જામનગરમાં પીજીવીસીએલ દ્વારા પ્રી મોન્સૂન કામગીરી શરૂ થઈ ગઈ છે। જો કે દર વર્ષે લાખોનો ખર્ચ છતાં મામૂલી વરસાદમાં વીજ પુરવઠો ખોરવાઈ જવાની વ્યાપક ફરિયાદો છે। ચોમાસાની શરૂઆત સાથે જ વીજ પુરવઠો અવિરત રહે અને વીજ અકસ્માતો અટકાવી શકાય તે માટે જામનગરમાં પીજીવીસીએલ દ્વારા વ્યાપક પ્રી મોન્સૂન મેન્ટેનન્સ કામગીરી હાથ ધરવામાં આવી। જામનગર વર્તુળ હેઠળના વિસ્તારોમાં છેલ્લા 3 મહિનાથી હજારો કિલોમીટર વીજ લાઇન અને વીજ થાંભલાઓનું નિરીક્ષણ અને સમારકામ ચાલી રહ્યું છે। સાથે જ વિવિધ વિસ્તારોમાં શટડાઉન મેળવી વીજ લાઇનોનું સર્વેક્ષણ કરવામાં આવી રહ્યું છે, જેમાં નડતરરૂપ વૃક્ષોની ડાળીઓ કાપવાની સાથે જ નમી ગયેલા થાંભલાઓને સીધા કરવાની, ઢીલા વાયર ખેંચીને તેમજ જર્જરિત વાયર બદલવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। વિભાગના જણાવ્યા અનુસાર અત્યાર સુધીમાં લગભગ 80% કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે, જ્યારે બાકીનું 20% કામ પણ આગામી 15 દિવસમાં પૂર્ણ કરવામાં આવશે। છેલ્લા 3 મહિનાથી જ્યારે શટડાઉન અવેલેબલ હોય છે ત્યારે એનું લાઇન સર્વે કરીને જ્યાં પણ જરૂર પડે એવી જગ્યા ઉપર ત્યાં ઝાડ કાપવાનું કામ, થાંભલા સીધા કરવાનું કામ, વાયર ખેંચી આપવાનું કામ અને જ્યાં બહુ જર્જરિત વાયર થઈ ગયા હોય અને તેની સેન્કશન મળી ગઈ હોય ને એપ્રુવલ્સ હોય એમાં વાયર બદલવાના કામગીરી કરવામાં આવે છે। અત્યાર સુધીમાં 80% જે કંઈ કામો છે એ પૂરા થઈ ગયા છે। બાકીના 20% કામો છે એ આવતા 15 દિવસમાં પૂરા કરી દેવામાં આવશે। બીજી તરફ વિપક્ષે ફરી એકવાર પ્રી મોન્સૂન કામગીરી સામે સવાલ ઉઠાવ્યા। વિપક્ષ કોંગ્રેસે આક્ષેપ કર્યા છે કે પ્રી મોન્સૂન મેન્ટેનન્સના નામે લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે, ને છતાં વરસાદની શરૂઆત થતાં જ અનેક વિસ્તારમાં વારંવાર વીજ પુરવઠો ખોરવાઈ જાય છે। મેન્ટેનન્સ કામગીરીના બહાને વારંવાર શટડાઉન અને વીજ પાકમાં પણ વીજ કાપ પણ આવે છે, પરંતુ સામાન્ય વરસાદમાં જ કલાકો સુધી વીજળી ગુલ થઈ જાય છે। પ્રી મોન્સૂન કામગીરી માત્ર કાગળ પર અથવા દેખાવ પૂરતી હોવાનો આક્ષેપ કોંગ્રેસે કર્યો। ગુજરાતની અંદર પીજીવીસીએલનું જે ભાવ વધારો છે એ તો પ્રજા સહન કરે છે, પણ સાથે સાથે અવારનવાર પાવર જતો હોય છે। અવારનવાર પાવર જાય પછી પણ 2-3 છાંટા પડે છે તો 5-6 પાવર હાઈલો જતો હોય છે। તો પ્રી મોન્સૂનની કામગીરીનો અર્થ શું? તો લાખો કરોડો રૂપિયા તમે પ્રી મોન્સૂનમાં ક્યાં નાખો છો? કારણ કે વરસાદના હમણાં 2-5 છાંટા આવ્યા હતા ત્યારે અડધું જામનગર બંધ હતું। તો હવે તો ચોમાસું આવશે તો માની લ્યો કે આ 3-4 દિવસ સુધી આ પ્રજાને સહન કરવું